સમાચાર રાજકોટથી TV9 ના અસરદાર અહેવાલના પડઘા પડ્યા છે અને વીઆઈપી કલ્ચરના શોખીન કુલપતિ અંતે ઝૂક્યા છે। કુલપતિ ડોક્ટર ઉત્પલ જોશીએ સરકારી કારમાંથી સાયરન હટાવ્યું છે। સમગ્ર મામલે TV9એ અહેવાલ રજૂ કર્યો હતો અને TV9ના અહેવાલ બાદ શિક્ષણ વિભાગે પણ આ અંગે ગંભીર નોંધ લીધી હતી। પહેલા રૂઆબ બતાવનારા કુલપતિએ હવે સાયરન હટાવ્યું છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હમણાં જ નિયુક્તિ મેળવેલા કુલપતિ ડોક્ટર ઉત્પલ જોશી કોઈ જ ઇમરજન્સી સેવામાં ન હોવા છતાં તેમની સરકારી ગાડી પર સાયરન લગાવીને ફરતા હતા। વીઆઈપી કલ્ચરના શોખીન કુલપતિની આ હરકત અંગે TV9એ અહેવાલ રજૂ કર્યો। સમગ્ર મામલે તેમણે શરૂઆતમાં રૂઆબ બતાવતા કહ્યું કે અન્ય યુનિવર્સિટીમાં પણ આવું ચાલે જ છે અને તેમણે હજુ તેનો ઉપયોગ નથી કર્યો, પરંતુ એક કુલપતિને એવી સત્તા કોણે આપી કે તે સાયરન લગાવી શકે તે અંગે TV9એ પ્રશ્નો ઉઠાવ્યા, આરટીઓના નિયમો રજૂ કર્યા અને આખરે તેના પડઘા પડ્યા છે। અંતે કુલપતિ ઝૂક્યા અને કાર પરથી સાયરન દૂર કર્યું છે। અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ આ વિશે વધુ વાત કરી રહ્યા છે। મોહિત, ઘણા ઇમરજન્સી વ્હીકલ પર સાયરન હોઈ શકે છે, આરટીઓએ પ્રમાણિત કર્યા હોય તેવા વ્હીકલ પર સાયરન હોઈ શકે, પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિની ગાડી પર સાયરન શેનું? આ અંગે TV9એ એવા સવાલો ઉઠાવ્યા કે હવે કુલપતિએ સાયરન હટાવ્યું છે। કઈ રીતે આ આખો મુદ્દો સામે આવ્યો હતો અને TV9ના અહેવાલની કેવી અસર? શિવાની, એક તરફ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર છે તે વીઆઈપી કલ્ચર છે તેને દૂર કરવા માટેના પ્રયત્નો છે તે કરી રહી છે અને તેમને જે સરકારી બાબુઓ છે, આ ઉપરાંત મંત્રીઓ છે, તેઓ વીઆઈપી કલ્ચરથી દૂર રહેવાના પ્રયાસો છે તે કરતા જોવા મળતા હોય છે। પરંતુ રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ, નવનિયુક્ત કુલપતિ ડોક્ટર ઉત્પલ જોશી છે, તેઓએ કુલપતિ તરીકે જાન્યુઆરીમાં એટલે કે 11 જાન્યુઆરીએ ચાર્જ લીધો અને 1 મહિનો પૂરો ન થયો હતો તે પહેલા જ તેમને પોતાની જે સરકારી કાર છે તે સરકારી કારમાં સાયરન લગાવી દીધું હતું અને એક પ્રકારે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રોફ જમાવવાનો, આ ઉપરાંત કોઈ પણ પ્રકારના તેઓ ખાનગી કે સરકારી કાર્યક્રમમાં જાય ત્યારે સાયરન સાથે પહોંચવા માટે એક રોફ જમાવવાનો અને એક વીઆઈપી કલ્ચરને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો હતો। TV9એ ગઈકાલે આ અંગેનો મુદ્દો છે તે ઉઠાવ્યો હતો, સવાલો ઊભા કર્યા હતા, ત્યારે જે કુલપતિ છે તેમનું બેવડું વલણ છે તે જોવા મળ્યું હતું। એક તરફ તેઓ દાવો કરી રહ્યા હતા કે તેઓ વીઆઈપી કલ્ચરને પ્રોત્સાહન આપી રહ્યા નથી, બીજી તરફ સાયરન દૂર કરવા માટે તેઓ પોતાની તૈયારી છે તે ન દર્શાવતા જોવા મળ્યા હતા। જોકે TV9ના અહેવાલ બાદ શિક્ષણ વિભાગ છે તેમના દ્વારા આ ઘટનાની ગંભીર નોંધ છે તે લેવામાં આવી હતી। કુલપતિને સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે તે પ્રમાણે શિક્ષણ મંત્રી દ્વારા ઠપકો આપવામાં આવ્યો હતો અને આ વીઆઈપી કલ્ચર તાત્કાલિક દૂર કરવા માટેની તેમને સૂચના છે તે આપવામાં આવી હતી। આજે સવારે જ્યારે કુલપતિ છે તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પહોંચ્યા હતા ત્યારે તેમને પોતાની કારમાંથી આ સાયરન દૂર કરી દીધું છે। સાયરનની સાથે સાથે વાઇસ ચાન્સલરની જે નેમપ્લેટ મૂકવામાં આવી હતી તે નેમપ્લેટ પણ તેમને દૂર કરી છે। તેઓ કેમેરા સામે અત્યારે કંઈ પણ બોલવાનો ઇનકાર કરી રહ્યા છે, પોતે એક વિડીયો કોન્ફરન્સ હોવાનો દાવો કરી રહ્યા છે, પરંતુ તેમના દ્વારા એક સંદેશો આપવામાં આવ્યો છે કે તેમને આ સાયરન છે તે દૂર કરી દીધું છે। એટલું જ નહીં, પરંતુ વાઇસ ચાન્સલરની જે નેમપ્લેટ છે તે પણ દૂર કરી દીધી છે। હવે તેમની શાન છે તે ઠેકાણે આવી છે। એક તરફ ગઈકાલે જ્યારે તેઓ રોપ જમાવતા હતા, આ સાયરન સાથે કોઈ પણ જગ્યાએ પહોંચતા હતા, પરંતુ હવે જ્યારે TV9એ અહેવાલ પ્રકાશિત કર્યો અને ત્યારબાદ શિક્ષણ વિભાગ દ્વારા ગંભીર નોંધ લેવામાં આવી અને આરટીઓમાં મોટર વ્હીકલ એક્ટની 119મી કલમ હેઠળ પણ આ ગેરકાયદેસર રીતે તેમને સાયરન મૂક્યું હતું। આ સાયરન છે તે હવે તેમને દૂર કર્યું છે। જી શિવાની, બિલકુલ મોહિત, જોડાવા માટે આભાર। તો TV9ની અસર અને કુલપતિએ હટાવ્યું છે સાયરન, ન માત્ર સાયરન પણ કુલપતિ લગાવેલી જે નેમ પ્લેટ છે એ પણ હટાવી દેવામાં આવી છે।